તો લેવા પટેલ સમાજને માર્મિક ભાષામાં જયેશ રાદડિયાએ ટકોર કરી છે। તેમણે કહ્યું, સમાજના આગેવાન આગળ આવે તો સ્વીકાર કરજો। સમાજના આગેવાનને પાડે તે લેવા પટેલ સમાજ ના કહેવાય। સમાજ સંગઠિત નહીં થાય તો પછી સમાજને કોઈ બચાવી નહીં શકે। મજબૂત નેતા આગેવાનને તમે સ્વીકારજો, માય કાંગલાને નહીં, તેવું જયેશ રાદડિયાએ કહ્યું। અને સરદાર પટેલ બાદ બીજો કોઈ સરદાર સમાજને નથી મળ્યો। સમાજની વાત આવે ત્યારે હું રાજકારણ નથી કરતો। સમાજની વાત આવે ત્યારે હું રાજકારણ એક બાજુ રાખું છું। રાજકીય માણસ છું, પણ સમાજની વાત આવે તે મેં મારું રાજકારણ કાયમી માટે એક બાજુ રાખ્યું છે। મેં જે જગ્યાઓથી અલગ અલગ જગ્યાથી આવ્યો, સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો મારી સમાજને વિનંતી છે કે સહકાર આપજો। તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો। માય કાંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં। સમાજને કહું છું કે નીચે બેહાડી દેજો તે દિવસે। સમાજને તાકાતવાર આગેવાનની જરૂર છે। હવે 2024માં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને, એ આવડા મોટા સમાજની કમનસીબી છે। તો જયેશ રાદડિયાની પાટીદાર સમાજને આ ટકોર બાદ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું, જયેશ રાદડિયા સમાજના જવાબદાર વ્યક્તિ છે। તેમણે પોતાની વાત રજૂ કરી। સમાજના કાર્યક્રમમાં ભાજપના હિડન એજન્ડા ન હોવા જોઈએ। પાટીદાર સમાજના કાર્યક્રમમાં ભાજપને વધારે મહત્વ અપાય છે। સમાજના કાર્યક્રમમાં બધાને સાથે રાખવા જોઈએ। જયેશ રાદડિયાની વાતને હું સમર્થન કરું છું। જયેશભાઈ એક કદ્દાવર ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાન છે અને સમાજમાં એમનું અને એમના પરિવારનું ખૂબ મોટું યોગદાન છે। સમાજનું એક બાજુ તમે એમ કહો કે સમાજમાં સક્ષમ નેતાઓ હોવા જોઈએ અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં જ હોવા જોઈએ। આ હિડન એજન્ડા જે છે એ કંઈ ને કંઈ રીતે ભારતીય જનતા પાર્ટી લેવા પાટીદાર સમાજની અંદરથી શેરવી લે છે, કાઢી લે છે। જયેશ રાદડિયાએ એ બેબાકીથી એ વાત દાતાઓની વચ્ચે, ભારતીય જનતા પાર્ટીના શિરમોર આગેવાનોની વચ્ચે અને સમાજની વચ્ચે મૂકી છે, એ કાબિલે તારીફ છે અને એને હું સમર્થન કરું છું। આ તરફ પાટીદાર અગ્રણી પરેશ ગજેરાએ પણ નિવેદન આપતા કહ્યું કે રાજકીય લોકોએ રાજકીય કામ કરવું જોઈએ, સમાજના લોકોએ સામાજિક કામ કરવું જોઈએ। મને બીજા સરદાર જયેશ રાદડિયામાં દેખાય છે। જયેશભાઈને ક્યાંક અનુભવ થયો હશે। તો જે સમાજમાં હિંમતવાળા હોય એવા લોકો જો આગળ આવે રાજકીય રીતે તો એને સમાજનો ઘણો બધો ફાયદો થતો હોય છે। આને બાબતમાં લઈને જયેશભાઈએ સમાન એક ટકોર કરી કે જે તાકાતવાળા હોય, હિંમતવાળા હોય એને હંમેશા સાથ ને સહકાર આપજો। ક્યાંક ને ક્યાંક સમાજમાં આવડો મોટો સમાજ છે, ક્યાંક ટાટિયા ચાલતી હોય। જયેશભાઈએ બીજી વાત એ પણ કરી કે સમાજમાં એક આગેવાનને મોટો થતાં 20, 25, 30 વર્ષ લાગતા હોય, એટલે જ્યારે તાકાતવાળો માણસ એક લેવલે પહોંચે ત્યારે પાછો એને સમાજ જાજો સપોર્ટ કરે તો એ પાછો આગળ જાય। અખિલ ભારતીય સંત સમિતિનું આજે સંમેલન મળ્યું, જેમાં મહત્વનો નિર્ણય કરાયો। અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે સંત સંમેલન મળ્યું હતું અને કહેવાયું કે કાશી અને મથુરા પણ લડીશું અને જીતીને આવીશું। તાલુકા અને જિલ્લા લેવલે ગ્રુપ બનાવવા પણ આહવાન કરાયું છે। ગ્રુપમાં રાજ્યના અધ્યક્ષ અને મહામંત્રીને સાથે રાખવા કહ્યું છે। સંત સમિતિની તમામ બેઠકો 600 જિલ્લામાં પહોંચી છે। બાપુ, કયા મહત્વના મુદ્દા બની રહેશે? જ્ઞાનવાપીનો મુદ્દો હોય કે રામ મંદિરનો મુદ્દો હોય? મુખ્ય તો શું છે કે સંત સમિતિની મહારાજજી રાષ્ટ્રીય એ ગુજરાતના અધ્યક્ષ બના, હું કાર્યકારી અધ્યક્ષ બનું, એટલે નવી જે બોડી રચના થઈ હતી એટલે એમનો સન્માન બાકી હતો। મહારાજજીની ઘણી ઈચ્છા હતી। શ્રી જગન્નાથ મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈની ખૂબ ઈચ્છા હતી કે પદાધિકારીઓનું સન્માન કરીએ, એટલે એનો સન્માન સમારોહ છે। અમે ખાસ તો એ છે કે જે 500 વર્ષનો સંઘર્ષ પછી હિન્દુઓ અનેક લડતો લડી છે, હિન્દુઓ બલિદાન આપેલો છે, એટલે જે સુંદર સરસ શાંતિપૂર્વક ભગવાન શ્રી રામલલાના નવનિર્મિત મંદિરમાં પ્રતિષ્ઠા થઈ છે। જ્ઞાનવ્યાપી મુદ્દો પણ પડકારરૂપ બનતો જઈ રહ્યો છે। એક વધુ એક ખુલાસો પણ થયો છે। દરેકને હિન્દુઓની જેવી રીતે પૂજા પદ્ધતિ ચાલુ કરવાની છે એવી રીતે એ પૂજા પદ્ધતિ ચાલુ રહેશે। સાધુ સંતોમાં તો ખૂબ જ ખુશી છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।
ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ આજે ભાજપમાં જોડાઈ ગયા. ચિરાગ પટેલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ખેસ ધારણ કર્યું. સાથે જિલ્લા પંચાયતના સભ્ય સહિત 1500 સમર્થકો પણ ભાજપમાં જોડાયા. ચિરાગ પટેલે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. CR પાટીલે કહ્યું કે ચિરાગભાઈએ પોતાની ભૂલ સમજી પરત આવ્યા છે, એટલે તેમણે અને તેમના સાથીઓને અભિનંદન આપું છું. સાથે તેમણે કહ્યું 156 બેઠક આવી, પરંતુ 26 બેઠકો રહી ગઈ. તો ચિરાગભાઈને અભિનંદન આપું છું કે ઘર આપશેનો આ કાર્યક્રમ મોદી સાહેબના રામ મંદિરના નિર્માણની સાથે તમે જોડ્યો. ચિરાગભાઈ, તમને અને ખંભાતના સૌને ખૂબ ખૂબ અભિનંદન. જે રીતે વિકાસ થયો છે એ વિકાસમાં ખંભાત પાછળ રહી જાય એ હવે નહીં જ બનશે. પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ અને સંજયભાઈ, આ બંને પણ ખૂબ કામ કર્યું. 156 આવ્યા, થોડુંક રહી ગયું, 26 સીટ રહી ગયું. એક પણ ઉમેદવારોનું નામ ડિક્લેર કર્યા વગર 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ઘાટન એ ગુજરાતમાં થયું, એ દેશમાં ક્યાંય નહીં થયું. મહત્વના સમાચાર મળી રહ્યા છે. મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી અટકાયત થઈ ચૂકી છે. જી હા, જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી અટકાયત થઈ છે. ગુજરાત ATSએ તેને ઝડપી લીધો છે. મુંબઈથી મુફ્તી સલમાન અઝહરી સામે ફરિયાદ દાખલ થઈ હતી. નરસિંહ સ્કૂલના મેદાનમાં એક સભા યોજાઈ, જ્યાં ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું. આ અંગે જાણકારી આપશે સંવાદદાતા જિગ્નેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી જિગ્નેશ, વાત કરવામાં આવે વિકાસ, જે પ્રમાણે જૂનાગઢમાં થોડા દિવસ અગાઉ એક ભાષણ આપવામાં આવ્યું હતું, જેમાં મુફ્તી સલમાન અઝહરીએ નરસિંહ જે સ્કૂલ છે તેના કમ્પાઉન્ડમાં એક જાહેર સભા દરમિયાન જે ભડકાઉ ભાષણ આપ્યા હતા, તેને લઈ B ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જૂનાગઢમાં. અને તે જ મામલે ગુજરાત ATSએ આજે સલમાન અઝહરીની તેના નિવાસસ્થાન એટલે કે મુંબઈથી અટકાયત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. બીજી તરફ જે ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો, અને જે બાદ B ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી. જે દાખલ કરાયેલા ગુનાની અંદર પોલીસે જે પ્રમાણેની કલમોનો ઉમેરો કર્યો હતો, અને સાથે જ જે સ્થાનિક લોકો હતા તેમના વિરુદ્ધ પણ આ ગુનામાં તેમના નામ નાખવામાં આવ્યા હતા, જેમાં અઝીમ ઓડેદરા, વક્તા મૌલાના મુફ્તી સહિત જે અન્ય લોકો હતા તેની સંડોવણી સામે આવતા આ જે ફરિયાદ હતી તેના અંદર કલમ 153 ખ, 505 2 અને 188 સહિતની જે અલગ અલગ કલમો હતી, જેમાં આ ગુનો નોંધી અને પોલીસે સ્થાનિક આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તો બીજી તરફ ગુજરાત ATSએ મુફ્તીની મુંબઈથી અટકાયત કરી હોવાની સમાચાર મળી રહ્યા છે. બિલકુલ આભાર જિગ્નેશ, તમામ જાણકારી આપવા બદલ. સમાચારમાં આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણી અગાઉ ભાજપનો મેગા ભરતી મેળો જોવા મળી રહ્યો છે. આજે આણંદ જિલ્લાની બોરસદ વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના બુથ સ્તરના કાર્યકર્તાઓ, સરપંચ સહિત 3072 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. અહીંયા CR પાટીલે જણાવ્યું કે તમે આવ્યા છો તો તમને સ્વીકારવાની જવાબદારી અમારી છે, તમારા ટેલેન્ટનો ઉપયોગ કરવાની જવાબદારી અમારી છે. માટે દૂધમાં જેમ સાકર ભળે તેમ ભળી જજો. જે રામના નહીં થાય એ તમારા શું થાય, અને એટલા માટે જ આપ સૌનો આ નિર્ણય યોગ્ય નિર્ણય છે. તો પરિવારને સંભાળવાની જવાબદારી એ અમારા ચૂંટાયેલા અને સંગઠનના સૌની છે. અને સૌથી વધારે ફરી એકવાર હું જો કોઈને અભિનંદન આપીશ તો મારા ગામની અંદર બૂથમાં લડતો જે કાર્યકર્તા છે કે જેણે મન મોટું કરી અને ભારતીય જનતા પાર્ટીમાં આવકારવા માટે કોંગ્રેસના કાર્યકર્તાને જે સ્વીકૃતિ ભાવ આપ્યો, એ જાહેર જીવનમાં ક્યારેય ના બને એવી મોટી ઘટના આજે જોવા મળી રહી છે. તો આ તરફ નવસારી જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણનો આજે ભાજપે દાવો કર્યો હતો. ખેરગામ કોંગ્રેસના 100 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે તેવા નિવેદન આપવામાં આવ્યું. કહેવાયું કે આદિવાસી સમાજના આગેવાન પણ ભાજપમાં જોડાયા છે. ધારાસભ્ય નરેશ પટેલની હાજરીમાં કાર્યકરોએ કેસરિયા કર્યા. જોકે કોંગ્રેસે કહ્યું છે કે ભાજપનો જે કાર્યક્રમ છે તે તદ્દન ખોટો છે. કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર્તા ભાજપમાં ગયો નથી. ભાજપે પોતાના જ કાર્યકરોને ખેસ પહેરાવ્યા હતા. ખેરગામ તાલુકાના પાણી ખડક ખાતે આજે કોઈ કાર્યક્રમમાં માજી મંત્રી અને ગણદેવીના ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી ઘણા બધાને ખેસો પહેરાવ્યા એવું કહેવાની વાત છે. એ કાર્યકર્તાઓ મારા નહીં હતા, ભાજપના કાર્યકર્તાઓને જ ભાજપમાં જોડ્યા છે, એટલે એમાં કંઈ નવાઈની વાત નથી. આ માત્ર એક દેખાડો કરવાની વાત છે. અમારા કોઈ કાર્યકર્તા ભાજપમાં જોડાયા નથી. અમારે નરેન્દ્રભાઈ હાથે ચાલવું જોઈએ. એવા જ વિચાર સાથે આ લોકો આજે 100થી પણ વધારેની સંખ્યામાં લોકોએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. આવનારા દિવસોમાં
એક જ સૂત્ર સાથે સૌનો સાથ સૌનો વિકાસ સાથે એમણે પણ મંત્ર બનાવી દીધો છે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે મોટું નિવેદન આપતા કહ્યું કે 2027 સુધી તો હું પ્રમુખ નહીં હોઉં, 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં તો તમે 182 જીતાડજો. બીજું ઇલેક્શન આવશે ને વિધાનસભાનું, ત્યારે હું તો પ્રમુખ નહીં હું, આપણે તો એટલો ટાઈમ લાગતા જ નથી, પણ તમે જીતાડજો 182 તો મને ફોન કરજો, હું પહેલી લેશે આગળ. બીજું ઇલેક્શન આવશે ને વિધાનસભાનું, ત્યારે હું તો પ્રમુખ નહીં હું, આપણે તો એટલો ટાઈમ લાગતા જ નથી, પણ તમે જીતાડજો 182 તો મને ફોન કરજો, હું પહેલી લેશે આગળ. ભાજપની લોકસભા ચૂંટણીલક્ષી તૈયારી તેજ થઈ રહી છે. તેવામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ભીત ચિત્રણ કર્યું હતું. પાર્લે પોઈન્ટ વિસ્તારમાં ભીત ચિત્રણ કર્યું. ફિર એકવાર મોદી સરકારના નારાનું ભીત ચિત્રણ કરાયું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મજૂરા વિધાનસભાના વોર્ડ નંબર 21 પરિવાર દ્વારા ફરી એકવાર મોદી સરકારના નારાને બુલંદ કરતા, ભીત ચિત્રને આગળ વધારતા વોલ પેઇન્ટિંગના કાર્યને આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધી પ્રત્યેક ગામડાઓ પર, ગલી ગલીઓમાં દરેક સમાજના લોકો, દરેક ઉંમરના લોકો એક જ નારા અને એક જ વોલ પેઇન્ટિંગ તમને ચારેય દિશાએ નજરે પડતું હશે. આ વોલ પેઇન્ટિંગના કાર્યક્રમમાં આજે અહીંયા સંમેલિત થવાનો અવસર મળ્યો અને સૌ કાર્યકર્તાઓને મળવાનો અવસર મળ્યો અને સોસાયટીના સૌ નાગરિકોને મળવાનો અવસર આજે પ્રાપ્ત થયો છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે પણ તૈયારી પૂરજોશમાં રાખી છે. પ્રજાના પ્રશ્નોને લઈ ગુજરાત કોંગ્રેસ 243 તાલુકામાં સંમેલન કરશે. તાલુકા કક્ષાએ સંમેલન માટે 75 આગેવાનોને જવાબદારી સોંપાઈ છે. આગેવાનો 3 તાલુકા સંભાળશે. કોંગ્રેસના આગેવાનો મામલતદારને આવેદનપત્ર પણ આપશે. જૂનાગઢ પોલીસ તોડકાંડમાં કાર્યવાહી થઈ છે, જેમાં ATSની ટીમે આજે તરલ ભટ્ટના ઘરને સીલ માર્યું. આરોપી તરલ ભટ્ટના ઘરે એક નોટિસ પણ લગાવાઈ છે. અક્ષર રેસિડેન્સીમાં નોટિસ લગાવવામાં આવી છે. જૂનાગઢ પોલીસ તોડકાંડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી નિવેદન આપતા કહ્યું કે પ્રોએક્ટિવ પગલાં ભરવામાં આવી રહ્યા છે. સમગ્ર ATS તપાસ કરી રહી છે. રાજ્ય પોલીસ વડા પણ તપાસ પર નજર રાખી રહ્યા છે. જે કોઈ માહિતી છે અને પગલાં જે છે એ પ્રોએક્ટિવલી સરકાર દ્વારા, ગુજરાત પોલીસ દ્વારા ભરવામાં આવ્યા છે અને એ વિષય પર સંપૂર્ણ માહિતી વિભાગ દ્વારા રેગ્યુલર બેઝિસ પર આપવામાં આવે છે અને ફરી એની માહિતી કાલે ગુજરાત પોલીસ દ્વારા સૌને આપવામાં આવશે. વાતાવરણમાં થઈ રહેલા સતત બદલાવને કારણે રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ધોરાજી પંથકમાં ખેડૂતોએ રવિ પાક ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું. હાલ વાતાવરણમાં સવારે ભેજ અને ધુમ્મસ તથા બપોરે ગરમી પડી રહી છે, જેથી ખેડૂતોને ઘઉંનું ઉત્પાદન ઘટાડવાનો ભય સતાવી રહ્યો છે. ખેડૂતો અનુસાર આ પ્રકારના વાતાવરણને કારણે ઘઉંનો દાણો કાળો પડી જાય છે અને ઉત્પાદન પણ ઓછું થાય છે. તેથી ખેડૂતો આ વર્ષે ભારે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. એટલે ઘઉંમાં અત્યારે વાવેતરમાં કરેલો છે એમાં ઉત્પાદનમાં બહુ નુકસાન થાય, કારણ કે સવારમાં ઝાકર આવે એટલે કાળો દાણો થઈ જાય અને બપોરે ગરમી ચાલુ થઈ જાય. આ વર્ષે ઠંડી પડી નથી, વાતાવરણ અનુકૂળ નથી આવ્યું. ઘઉંનું ઉત્પાદન જે 3 ખાંડી વીઘે થવાનું એની જગ્યાએ માંડ 1.5 થી 2 ખાંડી થાય અને ભાવ પણ નથી ઘઉંના. ઘઉંમાં ગરમી, ઝાકર બેને હિસાબે ઘઉં નબળા જશે અને વેલા પકી ગયા. ગરમી વધારે પડવા માંડી, ઘઉંનો પાક ખાંડી 1.5 ખાંડી આવશે અને ભાવ નહીં આવે અને ઓલા અમુકને પાણી થઈ બીજા પાણી વગેરે સુકાય છે. વીઘામાં 5 થી 6 હજાર ખર્ચો થાય. ખેડે આપણે બિયારણ, ખાતર, ઘઉં બધું પાણી, મજૂરી, નીંદવા, દવા પાણી, એટલે ઈર પાછી અમને આવી ગઈ. ઈ દવા વધી ગઈ પાછી.